जय माताजी, जय श्री कृष्ण मित्रों। तो स्वागत है तमारा बधाનું મારી YouTube ચેનલ પૃષ્ટિ બ્યુટીકમાં। અને આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે જ્યારે પણ આપણે સાડીમાં ફોલને છેડા કરીએ છીએ ત્યારે ફોલ છેડા કરતી ઘડી આપણે છેડો સીધો કાપવામાં આપણને તકલીફ પડતી હોય છે અને છેડો સીધો ન કપાય એનાથી આપણો છેડો સરખો વળતો નથી અને લાંબો થાય છે। તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને આજના વિડીયોમાં બતાવીશ। તો મેં લઈ લીધી છે અહીંયા આગળ સાડી। તમે જોઈ શકો છો આ સાડીનો આપણે છેડો કઈ રીતે સીધો કટિંગ કરશું એ આજે તમને બતાવવાની છું। તો બન્યા રહેજો વિડીયોમાં। અને વિડીયોમાંથી જો તમને કંઈક શીખવા મળે તો મારા વિડીયોને લાઈક કરો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને જ્યારે પણ હું વિડીયો મૂકું ત્યારે તેની નોટિફિકેશન તમને મળી જાય। અને જુઓ આ આગળ આપણે સાડી છે, આ સાડીનો છેડો આપણે લઈ લીધો છે। તમે જોઈ શકો છો કે આ સાડીમાં થોડું કાનું પણ છે, પણ આપણે આ છેડાને આગળથી આપણે કટિંગ કરી નાખશું જેથી આ છેડો આપણો નીકળી જશે। જુઓ તો આ છેડો આપણે આ રીતે મૂકી દીધો છે। આ સાડીને ગોઠવી દીધી છે। હવે આપણું સાડીનું આપણે અહીંયા આગળથી કટિંગ કરીશું। તો આ જુઓ અહીંયા આગળ થોડું સાડીને કટ મારી દીધો છે। ત્યાર પછી એમાંથી આપણે એક દોરો ખેંચી લેવાનો છે। આ રીતે દોરો પકડી અને આપણે આ સાડીનો દોરો આ રીતે ખેંચી લેવાનો છે। તમે જોઈ શકો છો આમે દોરો ખેંચી લીધો તો તમને દેખાતું હશે, આ લાઈન દેખાતી જશે સીધી। દેખાય છે? નજીકથી બતાવો। આ લાઈન તમને દેખાતી જશે આતરી। હવે આ આતરી જે દેખાય છે ત્યાંથી જ આપણે આ કાતરથી કટિંગ કરી લઈશું। જો આ રીતે તમે બંને સાઈડના છેડા કટિંગ કરી શકો છો। અને આ છેડો વારવામાં એટલી આસાની રહે છે કે ઇઝીલી તમે આ છેડો વારી શકો છો। તો બસ આજ માટે આટલું જ છે। મળીશું ફરીથી નવા વિડીયોમાં। ત્યાં સુધી ટેક કેર, બાય બાય।